યુનિટ સેકન્ડ ઇન્ટરનલ કંટ્રોલ, ઇન્ટરનલ ચેક એન્ડ ઇન્ટરનલ ઓડિટ. હવે એમના ટોટલ 4 ક્વેશ્ચન છે. આપણે વન બાય વન સમજીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, ઇન્ટરનલ કંટ્રોલ, કંટ્રોલના ઓબ્જેક્ટિવ, કમ્પોનન્ટ અને ટાઈપ્સ. હવે ઇન્ટરનલ કંટ્રોલ એટલે શું? ઇન્ટરનલ કંટ્રોલ એટલે એવી સિસ્ટમ જે ડેવલપ કરેલી છે કોને? મેનેજમેન્ટે એન્ટાયર એનું વર્કિંગ પેટર્ન અથવા ઓપરેશન કરવા માટે. એક્ઝામ્પલ તરીકે કંપનીની અંદર અલગ અલગ ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય, એ ડિપાર્ટમેન્ટ પાસે એની જ ઓથોરિટી હોય. પ્રોડક્શન કરવાનું તો પ્રોડક્શન રિલેટેડ બધા ટાસ્ક લેવાના પ્રોડક્શન મેનેજરે. પરચેસ કરવું હોય તો પરચેસના ટાસ્ક પ્રોડક્શન મેનેજર ન આપી શકે. તો આવી રીતની સિસ્ટમ ડેવલપ કરેલી હોય કંપનીમાં. આ જ સિસ્ટમને કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ. ઇન્ટરનલ કંટ્રોલ એટલે શું? મેનેજમેન્ટે એટલે એન્ટાયર ઓર્ગેનાઇઝેશનમાં એવી સિસ્ટમ બનાવેલી છે કે પરચેસનો ઓર્ડર પ્રોડક્શન ન કરી શકે, અને સેલ્સ, કેટલુંક સેલ્સ કોને કરવું છે એના માટે માર્કેટિંગની ટીમ હોય, સેલ્સ માટે ઓર્ડર લેવા માટેની સેલ્સ ડિપાર્ટમેન્ટ. તો આ બધા જે ક્રાઇટેરિયા છે, બધા ડિપાર્ટમેન્ટ છે, એના ઉપર પ્રોપર કંટ્રોલિંગ સિસ્ટમ હોય. એ પોતાનો ટાસ્ક રિલેટેડ પોતાના ડિપાર્ટમેન્ટ પૂરતો જ કરી શકે. તો આવી સિસ્ટમ જેને ડિઝાઇન કરવામાં આવે એ હરેક ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરનલી એટલે કંપનીની પોતાની અલગ અલગ પોલિસી હોય, એને કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ. અને આપણે વન બાય વન જોઈએ ક્વેશ્ચન વાઇઝ. સૌથી પહેલાં ઇન્ટરનલ કંટ્રોલનો ડેફિનેશન: પ્રોસેસ ડિઝાઇન બાય મેનેજમેન્ટ ટુ પ્રોવાઈડ રિઝનેબલ એન્સ્યોરન્સ રિગાર્ડિંગ ઇફેક્ટિવનેસ. એવી ખાતરી કે અમે જે પ્રોસેસ છે એમાંથી ફ્રોડ ન થાય એટલા માટે હવે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ બનાવેલી છે. કે એવી સિસ્ટમ કે જ્યાં એક ડિપાર્ટમેન્ટનું જ કામ કરશે, જેનાથી ફ્રોડ ન થઈ શકે. તો આવી જે પ્રોસેસ ડિઝાઇન કરેલી છે મેનેજમેન્ટે પોતાના બિઝનેસ માટે, એને કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ. ઇફિશિયન્સી, કમ્પ્લાયન્સીસ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ. તો આ મેનેજમેન્ટ રિસ્ક ઘટાડવા માટે જે સિસ્ટમ ડેવલપ કરશે એને કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ. એના ઓબ્જેક્ટિવ શું છે? સૌથી પહેલાં છે એચીવ ઓબ્જેક્ટિવ: એન્શ્યોર ઓપરેશન આર ઇફેક્ટિવ એન્ડ ઇફિશિયન્ટ. બધા ઓપરેશન પરફેક્ટલી થાય છે કે નહીં એ ચેક કરવાનું. પ્રોડક્શન યોગ્ય થાય છે કે નહીં, પ્રોડક્શનના જે હેડ હોય, હેડ પાસેથી બધા રિપોર્ટ લેવાના, ટાર્ગેટ જે આપેલું હોય એ મુજબ વીકલી અથવા મંથલી અથવા યરલી પ્રોડક્શન થાય છે કે નહીં એ સિસ્ટમમાં ચેક કરવું. એ સિસ્ટમને કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ. પછી બીજો ઓબ્જેક્ટિવ છે રિલાયબલ રિપોર્ટિંગ. રિપોર્ટિંગ યોગ્ય જગ્યાએ થાય છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના હેડ છે, એના સીઈઓ અથવા જે મેઇન ઓથોરિટી છે, જે ટોપ લેવલ મેનેજમેન્ટ હોય, એને રિપોર્ટિંગ કરે છે કે નહીં, અને એ ઓથોરિટીને રિપોર્ટ કરે છે. જે કાંઈ ડેવિએશન હોય તો ડેવિએશન માટેના મેઝરમેન્ટ લેવાય છે કે નહીં. એક્ઝામ્પલ તરીકે સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરેલું હોય ટોપ મેનેજમેન્ટ કે 5000 યુનિટ બનાવવાના છે, પ્રોડક્શન યુનિટે 3000 યુનિટ જ બનાવ્યા, તો 2000 યુનિટ ઓછા બન્યા, જેને કહેવાય ડેવિએશન, જે વિચલન થયું, તો એના માટેનું રિપોર્ટિંગ કરવું પડે. શું કામ ઓછું થયું, કારણ દર્શાવવા. તો આવી જે સિસ્ટમ ડેવલપ કરવાની એને કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ. થર્ડ છે કમ્પ્લાયન્સીસ: એડિયર ટુ લો, રેગ્યુલેશન અને પોલિસી. પ્રોડક્શન, પરચેઝ, સેલ્સ એ બધું લો મુજબ, કાયદા મુજબ જ કરવામાં આવે છે. પેમેન્ટ છે એ યોગ્ય રીતે થાય છે કે નહીં, ઓથોરિટી દ્વારા પેમેન્ટ થાય છે, પેમેન્ટનું સેન્કશન કોના દ્વારા થાય છે, આ સિસ્ટમ ચેક કરવાની જવાબદારી ઓડિટરની હોય. પણ આપણે અત્યારે સમજીએ છીએ કે આ ઇન્ટરનલ કંટ્રોલ એના ઓબ્જેક્ટિવ કયા કયા છે. તો કમ્પ્લાયન્સીસ યોગ્ય થાય છે કે નહીં ઇન્ટરનલ કંટ્રોલમાં, એટલે મેનેજમેન્ટની સિસ્ટમમાં, એ ચેક કરવું. ફોર્થ, રિસ્ક મેનેજમેન્ટ: આઈડેન્ટિફાઈ એન્ડ મિટિગેટ રિસ્ક. જે કાંઈ રિસ્ક હોય એને સમજવા અને એને દૂર કરવા માટેના, એને ડિટેક્ટ કરવા માટે, પ્રિવેન્ટ કરવા માટેના યોગ્ય રીતે પગલાં લેવા. હવે કમ્પોનન્ટ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ. હવે ઇન્ટરનલ કંટ્રોલમાં શું આવશે? આપણે સમજ્યા કે ઇન્ટરનલ કંટ્રોલ એટલે મેનેજમેન્ટની આખી સિસ્ટમ, પણ એની અંદર શું આવશે? કોસો ફ્રેમવર્ક, કમિટી ઓફ સ્પોન્સરિંગ ઓર્ગેનાઇઝેશન. સ્પોન્સરિંગ ઓર્ગેનાઇઝેશન એટલે શું? હું રિલાયન્સનું ઓડિટ કરતો હોય તો રિલાયન્સ છે એ સ્પોન્સરિંગ ઓર્ગેનાઇઝેશન કહેવાય ને હું ઓડિટર કહેવાય. તો એના માટે ઇન્ટરનલ કંટ્રોલમાં કયા કયા કમ્પોનન્ટ છે એ ધ્યાનમાં લેવા જોઈએ ઓડિટર તરીકે. તો સૌથી પહેલાં છે કંટ્રોલ એન્વાયરમેન્ટ: એથિક્સ, ગવર્નન્સ, ઓવરસાઇટ, સેટ ધ કલ્ચર, ટોનેટ ધ ટોપ. જે કંટ્રોલ એન્વાયરમેન્ટ એટલે શું? એવી સિસ્ટમ બનાવી કે જેના દ્વારા એ જે સિસ્ટમ મેનેજમેન્ટે બનાવેલી છે કે યોગ્ય છે કે નહીં, જે ગવર્નન્સ એટલે રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ થાય છે કે નહીં, કલ્ચર ઓફ કંટ્રોલ, એનામાં કંટ્રોલ યોગ્ય રીતે કરી શકાય છે કે નહીં,
કોઈ ખોટી રીતે ઓર્ડર નથી કરી શકતા, પાવર જેને આપેલો છે એ જ ઓર્ડર કરી શકે છે. તો એવું કંટ્રોલ એન્વાયરમેન્ટ ચેક કરવું. પછી રિસ્ક એસેસમેન્ટ, જે કાંઈ રિસ્ક છે એની એસેસ કરવી, ચેક કરવી, તપાસવી. આઈડેન્ટિફાઈ રિસ્ક ટુ ઓબ્જેક્ટિવ્સ એન્ડ એનાલાઇઝ ધેર ઇમ્પેક્ટ, જે રિસ્ક છે એની ઇમ્પેક્ટ સમજવી. બેઝિસ ફોર ડિસાઇડિંગ હાઉ ટુ મેનેજ રિસ્ક, કેવી રીતે રિસ્કને મેનેજ કરવી. એ આખી આપણે હવે સમજીએ છીએ કમ્પોનન્ટ, કયા કયા કમ્પોનન્ટ આપણે તપાસવા જોઈએ એઝ અ ઓડિટર ઇન્ટરનલ કંટ્રોલની અંદર. પછી કંટ્રોલ એક્ટિવિટી, કંટ્રોલ કરવા માટે, કંટ્રોલ એટલે અંકુશ મૂકવા માટે કયા કયા મોનિટર મેઝરમેન્ટ ધ્યાનમાં લેવા જોઈએ. પોલિસી, પ્રોસિજર, એક્શન ટુ મિટિગેટ ધ રિસ્ક, જે કાંઈ રિસ્ક થાય એને દૂર કરવા માટેની એવી કાંઈ પોલિસી બનાવેલી છે. એક્ઝામ્પલ તરીકે કોઈ ખોટો ઓર્ડર આપેલો હોય તો ખોટા ઓર્ડર માટેની એની માટેની જોગવાઈ છે. અને મિટિગેટ એવું રિસ્ક થયું છે તો એ રિસ્ક માટે એ વ્યક્તિ જવાબદાર છે, એને કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી એ રીતની પ્રોસિજર કરવી, એને કહેવાય કંટ્રોલ એક્ટિવિટી. પછી એક્ઝામ્પલમાં આપેલું છે અપ્રુવલ, રિકગ્નાઇઝેશન અને એક્સેસ કંટ્રોલ, જે એન્ટાયર સિસ્ટમનો કંટ્રોલ છે એને એક્સેસ માટેના પાવર અને એને રિલેટેડ ડેટા એ કંટ્રોલ એક્ટિવિટીમાં આવે. પછીનો કમ્પોનન્ટ છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન, કેવી રીતે ઇન્ટરનલી અને એક્સટર્નલી, એક્ઝામ્પલ તરીકે મેલ દ્વારા ઓર્ડર આપવામાં આવો એટલે ઓર્ડરને એક્ઝિક્યુટ કરવા માટે. પછી ટેલિફોનિક જે ચર્ચા થાય છે, ઓર્ડર લેવામાં આવે છે એનો રેકોર્ડ પ્રોપર રાખવામાં આવે છે કે નહીં, મેલ થાય છે તો મેલનો પ્રોપર રિસ્પોન્સ આપવામાં આવે છે કે નહીં. તો આ સિસ્ટમને યોગ્ય રીતે ચેક કરવી. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન માટેનું મેનેજમેન્ટની સિસ્ટમ કેવી છે એ ચેક કરવું. અને મોનિટરિંગ એક્ટિવિટીઝ, રેગ્યુલર રિવ્યૂ, ઓડિટ, એસેસમેન્ટ, કંટ્રોલ થાય છે કે નહીં, કે પોતા દ્વારા નહીં, સ્ટેટ્યુટરી ઓડિટર દ્વારા નહીં, કે ઇન્ટરનલી જે કાંઈ સિસ્ટમ છે એને અંદરો અંદર એના ડિપાર્ટમેન્ટ વાઇઝ ચેક થાય છે કે નહીં એ ચેક કરવું. એ પણ એનો કમ્પોનન્ટ છે. મોનિટર કરવું એટલે ડિપાર્ટમેન્ટ એટલે સિમ્પલ ભાષામાં ઇન્ટરનલ ઓડિટ પ્રોપર રીતે થાય છે, ઇન્ટરનલ ચેક થાય છે એ ચેક કરવું. અને એના પછી લાસ્ટ છે ટાઈપ્સ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ, પ્રિવેન્ટિવ કંટ્રોલ, ડિટેક્ટિવ કંટ્રોલ અને કરેક્ટિવ કંટ્રોલ. પ્રિવેન્ટ એરર્સ ઓર ઇસ્યુઝ એટલે એક્ઝામ્પલ તરીકે અપ્રુવલ. પછી ડિટેક્ટ કરવી, પ્રિવેન્ટ કરવી, ડિટેક્ટ કરવી, એરરને શોધવી, સમજવી અને એ એરરને કઈ રીતે ફિક્સ કરવી એટલે એને કરેક્ટ કેવી રીતે કરી શકાય એ સમજવા માટેની સિસ્ટમ ઇન્ટરનલ કંટ્રોલ. તો આ ક્વેશ્ચન નંબર ફર્સ્ટ હતો. એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સેકન્ડ. આ શોર્ટ નોટમાં પૂછી શકાય ઇન્ટરનલ કંટ્રોલ ક્વેશ્ચનરીઝ અને ચેકલિસ્ટ. ક્વેશ્ચનરીઝ એટલે શું, કે આપણે એઝ અ ઓડિટર મેનેજમેન્ટને કયા કયા ક્વેશ્ચન પૂછી શકાય કે જેના દ્વારા એને મેનેજમેન્ટની સિસ્ટમ વિશે ખ્યાલ આવે. તો એની એક ક્વેશ્ચનરીઝ બનાવેલી છે, સ્ટાન્ડર્ડ ક્વેશ્ચનરી. તો એમાં શું શું આપણે ચેક કરવું જોઈએ. હું એઝ અ ઓડિટર હું કોઈ મેનેજમેન્ટમાં અથવા કંપનીમાં ચેક કરવા જાઉં મેનેજમેન્ટની સિસ્ટમ, તો હું કયા કયા ક્વેશ્ચન પૂછું. સૌથી પહેલાં છે કંટ્રોલ એન્વાયરમેન્ટમાં શું ઇઝ ધેર અ કોડ ઓફ કન્ડક્ટ ફોર એમ્પ્લોયી માટેના કાંઈ રૂલ્સ અને રેગ્યુલેશન, નીતિ નિયમો છે કે નહીં. એક્ઝામ્પલ તરીકે ટાઈમિંગ, તો ટાઈમિંગ પંચિંગ દ્વારા થાય છે, મશીન છે બાયોમેટ્રિક મશીન છે કે નહીં, એ રેગ્યુલર રિપોર્ટ જનરેટ થાય છે કે નહીં, લેટ જો આવતું હોય તો એના માટેના કાંઈ પેનલ્ટી અથવા કંટ્રોલિંગ જે મિકેનિઝમ છે એ કંપની દ્વારા ઓપરેટ થાય છે કે નહીં એ ચેક કરવું. પછી હાઉ ડઝ મેનેજમેન્ટ પ્રમોટ ઇન્ટિગ્રિટી એન્ડ એથિકલી બિહેવિયર થાય છે કે નહીં. ઇન્ટિગ્રિટી અને એથિકલી એટલે જે ટ્રીટમેન્ટ છે વર્કર સાથે એ એથિકલી થાય છે એ જોવું. એ સૌથી પહેલાં એવા ક્વેશ્ચન પૂછવા, એવી ક્વેશ્ચનરીઝ બનાવી. જો યસ આવતું હોય તો યસ લખવું, નો હોય તો નોના રીઝન લખવા. આવી ક્વેશ્ચનરીઝ બનાવવામાં આવે. પછી રિસ્ક એસેસમેન્ટ. રિસ્ક એટલે એ ભૂલ થઈ જવાની શક્યતા. તો એ ભૂલ થવાની શક્યતા છે એની એસેસ કરવી એટલે ચેક કરવી, તપાસવી કે એમાં મેનેજમેન્ટની અંદર એના કંટ્રોલિંગ સિસ્ટમમાં હાઉ ધ રિસ્ક આઈડેન્ટિફાઈ એન્ડ એસેસ, કેવી રીતે રિસ્ક શોધી શકાય. અને આ રિસ્ક એસેસમેન્ટ ડોક્યુમેન્ટેડ, જે રિસ્ક છે આવી ભૂલ થઈ શકે છે એનું ડોક્યુમેન્ટ છે કે નહીં. એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રોડક્શન મેનેજરે 5,000ના ઓર્ડર કરવાનો હતો, એની 5,000નો પરચેસ માટે પરચેસ ડિપાર્ટમેન્ટને ઇન્ટિમેશન મેલ દ્વારા કહેવાનું હતું અથવા મેલ દ્વારા જાણ કરવાની હતી, તો 5,000ની બદલે 6,000 નથી કરેલું ને. પછી પરચેસ ઓર્ડર કેટલો કરેલો છે એ બધું ચેક કરવું, ડોક્યુમેન્ટેશન પ્રોપર મેન્ટેન કરેલું છે કે નહીં એ ચેક કરવાનું. રિસ્ક એસેસમેન્ટમાં કંટ્રોલ એક્ટિવિટી, આર ટ્રાન્ઝેક્શન ઓથોરાઇઝ અને અપ્રૂવ પ્રોપરલી. એક્ઝામ્પલ તરીકે
કોઈ ક્રેડિટરને પેમેન્ટ કરવાનું હોય તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના જે હેડ હોય એની સિગ્નેચરથી જ અપ્રુવલ થાય છે કે નહીં એ ચેક કરવું, એ સિગ્નેચર છે એ પ્રોપર છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના હેડ જ કરેલી છે. કોઈ ક્રેડિટરને એટલે લેણદારને પેમેન્ટ કરવાનું છે તો એની ઓથોરિટી બાંધેલી છે એ મુજબ જ પેમેન્ટ થાય છે કે નહીં એ બધું ચેક કરવું ટ્રાન્ઝેક્શનને. આર અસેટ્સ સેફગાર્ડ એક્ઝામ્પલ કેશ ઇન્વેન્ટરી. મોટાભાગે જનરલી કંપની અથવા કોઈ ઓર્ગેનાઇઝેશન હોય તો એમાં ડેઇલી કેશનું કલેક્શન સેમ ડે ડિપોઝિટ થતું હોય એવી સિસ્ટમ ડેવલપ કરેલી હોય, જેના કારણે કેશમાં જે ગફલત થાય છે એ ન થાય, એમ્બેઝલમેન્ટ ન થાય, એના માટે કેશનું પ્રોપર ડિપોઝિટ કરવાની સિસ્ટમ છે કે નહીં. એક્ઝામ્પલ તરીકે ડિપોઝિટ ન કરેલું હોય તો સેફ જગ્યાએ એને પ્લેસ કરવામાં આવે છે કે નહીં. ઇન્વેન્ટરી એટલે સ્ટોક અથવા મશીનરી ફિક્સ અસેટ્સ એનું પ્રોપર સેફગાર્ડ છે કે નહીં, પ્રોપર ગોડાઉનમાં રાખવામાં આવે છે કે નહીં એ ચેક કરવું. એ કોણ કરે? મેનેજમેન્ટ કરતું હોય તો એ ચેક કરવાની જવાબદારી કોની? ઓડિટરની. એ આપણે ક્વેશ્ચન પૂછવાના છે. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન. જે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો એમ્પ્લોયીને સીએલ લેવી હોય તો સીએલ માટેનો એક મેલ કરવામાં આવે છે, એનું અપ્રુવલ આવે પછી જેને સીએલ આપવામાં આવે છે, તો આ બધું ચેક કરવું એને કોમ્યુનિકેશન. પછી એમ્પ્લોયી એમાં તો આ ખાલી મેં તમને એક્ઝામ્પલ આવેલું. એમ્પ્લોયી સાથે જે કાંઈ કોમ્યુનિકેટ થતું હોય અથવા કોઈ આઉટસાઇડર એજન્સી સાથે પણ કોમ્યુનિકેટ થતું હોય એ યોગ્ય ચેનલ દ્વારા, ઓથોરિટી દ્વારા, અપ્રુવલ દ્વારા થાય છે કે નહીં અને મોનિટર કરવું. આ રીતે ઇન્ટરનલ ક્વેશ્ચનરીઝ અને ઇન્ટરનલ કંટ્રોલ ચેકલિસ્ટ એના જેવું જ છે કે એની અંદર કોડ ઓફ કન્ડક્ટ ઇન પ્લેસ, યસ ઓર નો, ક્લિયર ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એન્ડ રોલ, રિસ્ક એસેસમેન્ટ. ઉપરની જે વિગત આપેલી છે એ જ વિગત માટેની ઇન્ટરનલ ચેકલિસ્ટ પ્રિપેર કરવામાં આવે. તો સેમ ઉપર જેવું જ પણ એને ચેકલિસ્ટ હા ના ક્વેશ્ચન વાઇઝ પૂછવામાં આવે. તો આ છે સેકન્ડ ક્વેશ્ચન. થર્ડ ક્વેશ્ચન છે ઇન્ટરનલ ઓડિટ. ઇન્ટરનલ ઓડિટ મેનેજમેન્ટમાં, ઓર્ગેનાઇઝેશનમાં, કંપનીમાં પોતાની જ એક્યુરસી ચેક કરવા માટે જે ઓડિટની પ્રક્રિયા કરવામાં આવે, તપાસવાની, ચેક કરવાની પ્રક્રિયાને કહેવાય ઇન્ટરનલ ઓડિટ. ઇન ઇન્ડિપેન્ડન્ટ ઓબ્જેક્ટિવ એસ્યોરન્સ એન્ડ કન્સલ્ટિંગ ફંક્શન્સ ડિઝાઇન ટુ એડ વેલ્યુ એન્ડ ઇમ્પ્રૂવ એન ઓર્ગેનાઇઝેશન ઓપરેશન. આપણે ઓર્ગેનાઇઝેશનનું મેનેજમેન્ટનું ઓપરેશન યોગ્ય થાય છે કે નહીં, એ યોગ્ય થાય છે કે નહીં ક્યારે ખબર પડે? એને યોગ્ય ઇન્ટરવલે એક વ્યક્તિ દ્વારા એના ઓર્ગેનાઇઝેશનના બીજા વ્યક્તિને ચેક કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે એક કંપનીમાં 2 પ્રોડક્ટ ક્વોલિટી મેનેજર હોય તો એક ડિપાર્ટમેન્ટના મેનેજરને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે અને બીજાને પહેલા ડિપાર્ટમેન્ટમાં. 2 ક્વોલિટીને પ્રોડક્ટની ચેક કરવામાં આવે જેનાથી ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્ટમાં એની ઇમ્પ્રેશનમાં વધારો કરી શકાય. તો આવી જે સિસ્ટમ ડેવલપ કરવાની પ્રક્રિયાને કહેવાય ઇન્ટરનલ ઓડિટ. ઓડિટ એટલે શું? ચેક કરવું. ઇન્ટરનલ એટલે મેનેજમેન્ટના દ્વારા જ, મેનેજમેન્ટના એક ડિપાર્ટમેન્ટને, એક વિભાગને એ પ્રોસેસ દ્વારા ચેક કરવું. એમાં એનો પર્પસ શું છે? કંટ્રોલ ચેક કરવું, ઇવેલ્યુએટ કંટ્રોલ્સ, એસેસ ઇફેક્ટિવનેસ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ, રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ગવર્નન્સ પ્રોસેસ. જો અમુક 3-4 કીવર્ડ તો ફિક્સ આવશે જ ઓડિટની અંદર. એક તો રિસ્ક એસેસમેન્ટ, ટ્રુ એન્ડ ફેર વ્યૂ, પછી એક આવશે ગવર્નન્સ પ્રોસેસ, ઇન્ટરનલ કંટ્રોલ શુડ બી ચેકડ બાય ધી ઓડિટર ઇન અ રેગ્યુલર ઇન્ટરવલ. આવા અમુક કી આસ્પેક્ટ છે શુડ બી રિટન ઇન એની ક્વેશ્ચન. એસેસ ઇફેક્ટિવનેસ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ, ઇમ્પ્રૂવ પ્રોસેસ, પ્રોવાઇડ રિકમેન્ડેશન ફોર ઇમ્પ્રુવમેન્ટ. જો કાંઈ વધારો ઘટાડો હોય, એક્ઝામ્પલ તરીકે એક ડિપાર્ટમેન્ટના વ્યક્તિ બીજા ડિપાર્ટમેન્ટમાં ચેક કરવા માટે આવ્યા તો હજી સેલ્સ વધારવું હોય તો એના માટેના રિકમેન્ડેશન ઇન્ટરનલના જ એના ઓર્ગેનાઇઝેશનના જ એમ્પ્લોયી એક ઓર્ગેનાઇઝેશનના બીજા વિભાગની જાણ કરશે જેનાથી એનું પ્રોસેસમાં ઇમ્પ્રુવમેન્ટ થાય. એસ્યોરન્સ ટુ મેનેજમેન્ટ એન્ડ બોર્ડ રિગાર્ડિંગ ધ ઇફેક્ટિવનેસ. જે કાંઈ હવે મને એક્ઝામ્પલ તરીકે હું એમ્પ્લોયી છું, મિસ્ટર એ પણ એમ્પ્લોયી છે, 2 સેમ જ કંપનીમાં કામ કરે છે. હું મિસ્ટર એનું વર્ક ચેક કરું, મિસ્ટર એનું વર્ક સેટિસ્ફેક્ટરી હોય તો હું હાયર ઓથોરિટીને એટલે બોર્ડને રિટર્નમાં જાણ કરીશ કે બોર્ડ દ્વારા મિસ્ટર એનું વર્ક, એને પ્રોડક્શનનું, સેલ્સનો જે ચાર્જ આપેલો છે એ યોગ્ય રીતે થાય છે, એના પાસેથી જે સિસ્ટમ ડેવલપ કરેલી છે એ સિસ્ટમમાં પણ ખામી નથી. તો આ રિપોર્ટ કરવું એને કંટ્રોલ એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. કી આસ્પેક્ટ. હવે કયા આસ્પેક્ટ જોવા જોઈએ, ધ્યાનમાં લેવા જોઈએ? ઇન્ડિપેન્ડન્સ. ઇન્ટરનલ ઓડિટ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઓપરેશન એન્ડ રિપોર્ટ ટુ ધ
બોર્ડ ઓફ ઓડિટ કમિટી. ઇન્ડિપેન્ડન્ટ એટલે એનો કાંઈ પોતાના ટ્રુ અને ફેર વ્યૂ આપવા, એનો કાંઈ ઇન્ટરેસ્ટ ન હોય. એક્ઝામ્પલ તરીકે અને જનરલી છે રાજકોટ બ્રાન્ચને ચેક કરવા માટે મોરબી બ્રાન્ચથી વ્યક્તિ આવતા હોય, મોરબી બ્રાન્ચને ચેક કરવા માટે રાજકોટ બ્રાન્ચથી વ્યક્તિ આવતા હોય, જે ડાયરેક્ટલી કોઈ એમ્પ્લોયી સાથે કનેક્ટેડ ન હોય, તો જેનાથી એ ટ્રુ અને ફેર વ્યૂ આપે, ઇન્ડિપેન્ડન્ટ ઓપિનિયન પોતાનો આપી શકે. ઓબ્જેક્ટિવ ફોકસ ઓન ઇમ્પ્રુવિંગ ગવર્નન્સ, રિસ્ક મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ. રિસ્ક મેનેજમેન્ટ, કંટ્રોલ અને ઇમ્પ્રુવિંગ ગવર્નન્સ. ગવર્નન્સ એટલે કંપનીની પોતાની સિસ્ટમ. સ્કોપની અંદર રિસ્ક મેનેજમેન્ટ, જો આ કી આસ્પેક્ટ છે, આ તો લખવાના. એક તો રિસ્ક મેનેજમેન્ટ, ઇન્ટરનલ કંટ્રોલ, કમ્પ્લાયન્સીસ એન્ડ ઓપરેશનલ ઇફિશિયન્સી, ઇફેક્ટિવનેસ, આવા 4-5 કીવર્ડ્સ છે જે ઇન્ટરનલ ઓડિટ હોય કે કોઈ પણ ઓડિટના આસ્પેક્ટમાં આ કીવર્ડના દ્વારા તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો. રોલ ઓફ ઇન્ટરનલ ઓડિટ. શું ઇન્ટરનલ ઓડિટ અથવા ઓડિટરે જ કરવું જોઈએ ચેક? કંટ્રોલ અને રિસ્ક મેનેજમેન્ટ ઉપર ખાતરી, સલાહ આપવી પ્રોસેસ સારી કરવા માટે, અને જો હાઈ રિસ્ક હોય તો એના માટેને કાંઈ નાના મોટા સજેશન આપવા. બેનિફિટ, રિસ્ક મેનેજમેન્ટ, ઇફિશિયન્સી અને ઇન્ટરનલ કંટ્રોલમાંથી ઇમ્પ્રુવમેન્ટ થાય છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે ટેસ્ટ ચેકિંગ, સેમ્પલિંગ અને સેમ્પલિંગ મેથડ. બહુ સિમ્પલ ચેપ્ટર છે ઇન્ટરનલ કંટ્રોલનું. તમને કન્સેપ્ટ સમજાઈ જાય એટલે ઇઝીલી તમે કોઈ પણ ટાસ્ક આની અંદર લખી શકો, કોઈ પણ અમાઉન્ટ, કોઈ પણ વિગત છે આની અંદર લખી શકાય રિલેટેડ ટુ સબ્જેક્ટ મેટર. હવે સૌથી પહેલાં ટેસ્ટ ચેકિંગ એટલે શું? ઓડિટર સિલેક્ટ લિમિટેડ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન ઓર આઇટમ્સ ટુ ટેક ઇફ ઇન્ટરનલ કંટ્રોલ આર ઓપરેટિંગ ઇફેક્ટિવલી. હવે એટલે સર શું થાય? એક્ઝામ્પલ તરીકે હું કોઈ કંપનીનું ઓડિટ કરવા ગયો, વર્ષ દરમિયાન 1000 સેલ્સ બિલ હતા, તો મારે સેલ્સ બિલ ચેક કરવો હોય તો એક હજાર ચેક ન કરી શકાય. તો ઓડિટર હું શું કરીશ? એપ્રિલ મહિનામાં સૌથી મોટું બિલ લઈશ કે 3 લાખવાળું બિલ, તો લાવો બિલની બધી વિગત ચેક કરીશ, ડેટર્સની વિગત ચેક કરીશ, પછી રેન્ડમલી કોઈ પણ બીજા 2-3 બિલ લઈશ. તો આને કહેવાય ટેસ્ટ ચેકિંગ. મારા આઈડિયા ઉપરથી મને એમ લાગે કે આમાં ભૂલ હોઈ શકે તો એવા હું બિલ ચેક કરીશ. એક્ઝામ્પલ તરીકે કોઈનો જીએસટી નંબર ન હોય અને બિલ આપેલું હોય તો હું ચેક કરીશ કે આ બિલ પ્રોપર છે કે નહીં. જીએસટી વાળું બિલ હોય તો એમાં તો પ્રશ્ન નથી, એ તો યોગ્ય જ હોય, સામેવાળાએ ક્રેડિટ લીધી હોય. જીએસટી વગરના બિલ હોય તો એ બિલની અંદર બધી વિગત ચેક કરવામાં આવશે. તો આ રીતે ચેક કરવું એને કહેવાય ટેસ્ટ ચેકિંગ. લિમિટેડ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન ચેક કરવા. એક્ઝામ્પલ તરીકે 1000 સેલ્સ બિલ હોય તો કોઈ હાર્ડલી 30, 40, 50 એના એક્સપિરિયન્સ ઉપર, એની એક્સપર્ટાઇઝ ઉપર ડિપેન્ડ કરે એ ચેક કરવા, એને કહેવાય ટેસ્ટ ચેકિંગ. પર્પસ શું છે? ખાલી ઇન્ટરનલ કંટ્રોલ પ્રોપરલી, એટલે જે બિલ છે એ યોગ્ય રીતે બને છે કે નહીં, જે ટ્રાન્ઝેક્શન થાય છે, રેકોર્ડ થાય છે એ યોગ્ય રીતે થાય છે કે નહીં એ ચેક કરવું, મેન તો પર્પસ. ટુ એક્સેસ ઇફેક્ટિવનેસ વિધાઉટ ચેકિંગ એવરી સિંગલ ટ્રાન્ઝેક્શન. એક ટ્રાન્ઝેક્શન નહીં, સિંગલ ટ્રાન્ઝેક્શન નહીં, પણ રેન્ડમ બેઝ ઉપર ટ્રાન્ઝેક્શનને ચેક કરવા. એક્ઝામ્પલ, ફ્યુ વાઉચર ટુ સી ઇફ અપ્રુવલ વેર ડન પ્રોપરલી ઓર નોટ. હવે વાઉચરની અંદર એક્ઝામ્પલ તરીકે જો 2000થી વધુ પેમેન્ટ થયેલું હોય કેશ દ્વારા તો એની અપ્રુવલ છે કે નહીં, અને 2000થી વધુ હોય તો ચેક દ્વારા જ પેમેન્ટ કરવાનું હોય તો ચેકની ઓથોરિટી, સિગ્નેચર, જે વાઉચર જે યોગ્ય રીતે બિલ બનેલું છે એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, એ બધું ચેક કરવાની પ્રક્રિયા એ ટેસ્ટ ચેકમાં આવે. એટલે જે ચેક કરવા એ પ્રોપર ડિટેલ વેની અંદર ચેક કરવા. એના પછી છે સેમ્પલિંગ. પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ સબસેટ ઓફ આઇટમ ફ્રોમ લાર્જર પોપ્યુલેશનમાંથી અમુક રેન્ડમ બેઝ ઉપર થોડાક જ ટ્રાન્ઝેક્શન ચેક કરવા. એટલે સબસેટ એટલે એનો ઉપગણ, પોપ્યુલેશન એટલે સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે રેન્ડમલી કોઈ પણ ટ્રાન્ઝેક્શનને ચેક કરવા, તો એને કહેવાય સેમ્પલિંગ. સેમ્પલિંગના 2 ટાઈપ છે, સ્ટેટિસ્ટિકલ સેમ્પલિંગ અને નોન સ્ટેટિસ્ટિકલ સેમ્પલિંગ. યુઝ પ્રોબેબિલિટી થિયરી. સ્ટેટિસ્ટિકલની અંદર રેન્ડમ સેમ્પલિંગ. એક્ઝામ્પલ તરીકે સિમ્પલ ભાષામાં કહું, 1000 બિલ હોય તો પહેલું ચેક કરવું, 5 ચેક કરવું, 10 ચેક કરવું, 15 ચેક કરવું, એ સિસ્ટમેટિક સ્ટેટિસ્ટિકલ સેમ્પલિંગ કહેવાય. અને નોન સ્ટેટિસ્ટિકલ સેમ્પલિંગ એટલે શું? ઓડિટરે પોતાનું રિસ્ક 101મું બિલ છે એવું, 100મું બિલ જોવું,
500મું બિલ જેવું એના જજમેન્ટ ઉપર એને એમ લાગે કે આ બિલ જોઈએ, આમાં ભૂલ નીકળવાના ચાન્સ રહે, એ જોવું એને કહેવાય નોન સ્ટેટિસ્ટિકલ સેમ્પલિંગ. પછી સેમ્પલિંગની મેથડ, ટોટલ 5 પ્રકારની સેમ્પલિંગની મેથડ છે. રેન્ડમ સેમ્પલિંગ, રેન્ડમ એટલે કોઈ પણ, મેં આ જે એક્ઝામ્પલ આપ્યું રેન્ડમ પિકિંગ 30 ઇનવોઇસ, આ જો ઇનવોઇસ એટલે શું, સેલ્સનું બિલ, ટેક્સવાળું સેલ્સનું બિલ, 1000માંથી 30 બિલ ચેક કરવા, જો એક્ઝામ્પલ જ આપેલું છે. અને એવરી આઇટમ હેઝ એન ઇક્વલ ચાન્સ, 1000 હોય એમાંથી મને એમ લાગે કે બધાને મારે ઇક્વલ ચાન્સ આપવાનો, એટલે હું રેન્ડમલી કોઈ પણ, મને ખબર નથી કે આ જ બિલ જોવું છે, આ જ બિલ નથી જોવું, હું રેન્ડમલી એક પિક કરીશ અને એના બેઝ ઉપર હું ચેક કરીશ બધી ડિટેલ, એને કહેવાય રેન્ડમ સેમ્પલિંગ. સિસ્ટમેટિક સેમ્પલિંગ, સિલેક્ટ આઇટમ એટ ફિક્સ્ડ ઇન્ટરવલ, એ પણ મેં એક્ઝામ્પલ આપ્યું. એવરી 10th આઇટમ, એક્ઝામ્પલ તરીકે એવરી 5th ઓર્ડર 10th આઇટમ, પહેલો જોવો, 10મું બિલ જોવું, પછી 20મું જોવું, 30મું જોવું, 10-10ના ઇન્ટરવલે ચેક કરવું, એને સિસ્ટમેટિક સેમ્પલિંગ કહેવાય. સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ, ગ્રુપ વાઇઝ ડેટા હોય એને એક્ઝામ્પલ તરીકે મોરબીના બિલ સાઈડમાં મૂકવા, અમદાવાદના બિલ સાઈડમાં મૂકવા, પછી બરોડાના બિલ સાઈડમાં મૂકવા. હવે એમાંથી હું 2 બિલ, 3 બિલ ઉપાડતો જાઉં, એને કહેવાય સ્ટ્રેટિફાઈડ, જે ગ્રુપ વાઇઝ ડેટાને ડિવાઈડ કરવાનો અને એના બેઝ ઉપર મારે ઇન્વોઇસિંગ ચેક કરવા, એ પ્રક્રિયાને કહેવાય સ્પ્લિટ ઇન્વોઇસ ઇન્ટુ હાઈ વેલ્યુ. અમુક વખત વેલ્યુ વાઇઝ ડેટાને, એક્ઝામ્પલ તરીકે 10 લાખથી ઉપરના બિલ એક સાઈડમાં, 5થી 10 લાખના બિલ એક સાઈડમાં, 5 લાખથી નીચેના બિલ એક સાઈડમાં, એનો એક અલગ અલગ સેપરેટ ભાગ પાડી દઉં, ગ્રુપ પાડી દીધું, અને એમાંથી રેન્ડમ હું ચેક કરું. જો મેં એક એક્ઝામ્પલ આપેલું છે, ઇનવોઇસ ઇન્ટુ હાઈ વેલ્યુ એન્ડ લો વેલ્યુ ગ્રુપ, સેમ્પલ ફ્રોમ બોથ, બેયમાંથી હું 5 બિલ લઉં, 10 બિલ લઉં, એ જોવા, એને શું કહેવાય સ્ટ્રેટિફાઈડ. સ્ટ્રેટિફાઈડ એટલે સ્તરિત યાદચ્છિક નિદર્શન, ગ્રુપ વાઇઝ, વિભાગ વાઇઝ જે ડેટાને ચેક કરવાની પ્રક્રિયાને કહેવાય સ્ટ્રેટિફાઈડ. પછી હેવાસેડ સેમ્પલિંગ, ઓડિટર સિલેક્ટ સેમ્પલ બેઝડ ઓન જજમેન્ટ નોટ રેન્ડમ, પોતાની રીતે. હેવાસેડ એટલે શું કે રેન્ડમલી ચેક કરી લે, એને એમ લાગે છે કે મારે આ બિલ જોવું છે તો એ જોઈ લે. ફ્યુ બિલ એન્ડ સ્મોલ ટ્રાન્ઝેક્શન, રેન્ડમલી પોતાની રીતે ચેક કરવાનું. બ્લોક સેમ્પલિંગ, બ્લોક ઓફ આઇટમ ઓલ ટ્રાન્ઝેક્શન ઇન એ વીક, બ્લોક સેમ્પલિંગ એટલે શું, એને કોન્કરન્ટ ઓડિટ તરીકે ઓળખાય, અને એ જનરલી વીકમાં ટ્રાન્ઝેક્શન ચેક કરીએ કે મારે એક સાથે બધા જોવા છે પણ હું એક સાથે બલ્કમાં જોઈશ, એક વીકના જોઈ લઈશ, મહિનાના જોઈ લઈશ. ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ સેમ્પલ સાઇઝ, સેમ્પલ સાઇઝને કયા ફેક્ટર અસર કરે છે. રિસ્ક, હાયર રિસ્ક તો સેમ્પલ વધારે, જેમાં ભૂલ થવાનો ચાન્સ વધુ હોય તો ત્યારે સેમ્પલ વધુ લેવા પડે. પોપ્યુલેશન સાઇઝ, જો લાર્જ હોય તો સેમ્પલ એ લાર્જ હોય. એક્ઝામ્પલ 1 લાખ બિલ હોય તો 30 ન લેવાય, 1 લાખ બિલ હોય તો 100 અથવા 1000 બિલ લેવાય, ચેક કરાય. તો આને કહેવાય લાર્જ સેમ્પલ હોય ત્યારે લાર્જ પોપ્યુલેશન હોય ત્યારે લાર્જ સેમ્પલ લેવા પડે. એક્સપેક્ટેડ એરર રેટ, જો એરર રેટ એક્ઝામ્પલ તરીકે 10 બિલમાંથી 1 બિલ ભૂલવાળું નીકળે છે તો એને 10% એક્સપેક્ટેડ એરરના ચાન્સ કહેવાય. તો એવી રીતે જ્યારે એરર વધુ થતી હોય, 10માંથી 5 ભૂલવાળા નીકળતા હોય તો ત્યારે એક્યુરેટલી બધા બિલ ડિટેલમાં જોવા જોઈએ, એ સેમ્પલ ત્યારે વધારવા જોઈએ. તો આ રીતે એના બેઝ ઉપર સેમ્પલ ડિસાઇડ થાય. તો આ ચેપ્ટર હતું. ચેપ્ટર સાવ સિમ્પલ છે, એક વખત સમજશો અને પછી તમે વાંચશો તો ઇઝીલી. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેની PDF ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, આપેલી છે. મેક્સિમમ લોકોને શેર કરી દેજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જો બાકી હોય તો, જેથી તમને રેગ્યુલર ઇન્ટરવલે જે કાંઈ અપડેટેડ વિડીયો હોય એ મળતા રહે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.